માડી કમલાસની સકા એ માડી વીસ રે હાથી હંસ વાગની આરે યમને માતા દેવું સુમા માડી કરણી કરને સહાય એ માતું જાગે જોગમાં જોગણી અરે માતું પરગાઠ પીઠણિયા ઓય જોગાય એને મેલા ટાળ જઈ બરવણી આજરોજ ઓસ્ટ્રેલિયાની આ ભૂમિમાં અને મેલબર્નમાં આજનો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે આયોજકો વતી ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં અહીંથી વંદન કરીએ છીએ. મા ભગવતીના દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે, પણ આનંદ એવો છે એ પછી ઉગડ્યા અહીંયા ના એ બાપ કામ ના પડાય પૂછી તણા તમે સાજણા ભલે ને આવ્યા એ બાપ અમે જોતા તમારી અહીંયા આવ્યા પછી અત્યારે એવું લાગે ભલે આમ આવ્યા હોય થોડીક વાર બહાર હોય ત્યારે એવું લાગે કે આપણે મેલબર્નમાં છીએ, પણ અત્યારે અહીં બેઠા ને તેવું જ લાગે ગુજરાતમાં બેઠા છીએ સાહેબ. હા, અને અમે તો તમે સાંભળજો 45 ડિગ્રીમાં ફ્રીજમાં આવ્યા હોય એવો અમને આનંદ છે અત્યારે. ત્યાં તો અત્યારે ખૂબ તડકો છે કીર્તિભાઈ.
આપણે જ્યાં સંત ગઈ તે ન્યાલે આમાં આમાં પરસેવા પાડવા પડે. અહીંયા ઈ શાંતિ છે, બોલો ડબલ કવર કરીને બેઠા છે. પણ અહીંયા આવવાનો હરખ ઈ વાતનો છે બાપ કે તમે 7 સમંદર પાર અને ભારતની ઉગમણી દિશાએ જ્યારે આપ બધા અહીંયા વસો છો, ગૌરવ સાથે કહીએ બાપ કે અહીંયા આવ્યા પછી પણ આ સંસ્કૃતિને તમે જે જાળવી રાખી છે ને એના માટે અમને ગૌરવ છે. અને આ આવવા માટેનો હરખ એવો કહું તમને, જો ભારત ભારત છે બાપ, હા એ માટીની ગંધ છે આપણામાં. અને એમાં હવે તો તમે સાંભળો છો ને કે ભારતને એકને જ માં શું કામ કહેવાય? જો આ દુબઈ છે એ તો ખરેખર બેનું જેવું જ નામ છે, પણ છતાં દુબઈ માં નથી કહેવાતું. તમે સાંભળજો, નગર દુબઈ ને દૂધીફાઈ ને આ બધા નામ સરખા, પણ ભારત એક જ એવું છે કે એને માં કહેવાય. અને માં ક્યારે કહેવાય? આપણે દીકરીના 4 નામ હોય. જન્મ લે ત્યારે દીકરી છે, મોટી થાય એટલે બેન, 4 મંગળવર્તી ને પારકે પાદર વહી જાય ત્યારે એનું 3જું નામ પડે છે ઈ વહુ શબ્દ આવે છે. પણ કહેવાય ગયો માં ક્યારે કહેવાય કે બાળકને જન્મ આપે ને પછી માં કહેવાય છે. અને માથી મોટું આ દુનિયામાં પછી કોઈ નથી. ભલા મારા માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ પછી સૌ કોઈ નમાવે શીશ. બોલું અંબા આગળ આલિયા, માં અંબાને દીવો કર્યો છે, એની આરતી કરી છે અમે કીર્તિદાનભાઈ ને સંતોએ. કારણ કે આપણો દેશ ઈ માતૃત્વનો દેશ છે. એ દેશ છે માતૃત્વનો દેશ છે. અને તમે ઘડીક વાર પૂરતા તમે આમ ભારતનો નકશો જોઈ લ્યો તો જમ્મુ કાશ્મીર છે ને એ ભારત માતાનો મુંગટ છે. અને અત્યાર સુધી આપણી ભારત માતા મુંગટ વગરની હતી. પણ આપણા 2 ગુજરાતી દિલ્હી ગયા ને એટલે 370 હટાવી અને સાહેબ માને મુંગટ પહેરાવ્યો છે. કારણ કે જમ્મુ કાશ્મીર આપણી ભારત માનો મુંગટ છે. અને કહેવાય ગયો કન્યાકુમારી માના ચરણ છે. પણ હવે તમને થાળી પાડવામાં મજબૂર થવું પડે. આખો નકશો જોઈ લ્યો તો જમ્મુ કાશ્મીરી માનો મુંગટ છે, કન્યાકુમારી માના ચરણ છે, પણ મધ્ય કમરમાં ગુજરાત રૂપી બાળક ભારત માતાના કમરે લટકે છે ને એટલા દેશને માં કહેવું પડે સાહેબ. ઈ ગરવી ગુજરાતની ગાથાઓ લઈને તમારી સામે અમે આવ્યા છીએ. અને આનંદ ઈ છે ગુજરાતમાં કાર્યક્રમ કરીએ એનો આનંદ જ હોય. પણ ત્યાં તો અમે માની લો 360 દિવસમાં 200 પ્રોગ્રામ ત્યાં કરતા હોય. પણ તમે વર્ષે એકવાર પ્રોગ્રામ માણી શકો. અને તમારા માટે જ્યારે એમ કહેવાય કે આવું રૂડું આયોજન થયું હોય એટલે આઈના આવવાના સમાચાર મળે ને ત્યારથી અમને મોજ કેવી હોય એનો નાનો દાખલો દઉં કે 7 વર્ષથી વરસાદનું ટીપું ધરતી ઉપર ન પડ્યું હોય. અને માનવીઓની નજર છે વરસાદ સામે એમ કહેવાય કે આકાશ અમે સ્વામીજી મોઢું લગાવીને પોતાની ગરદનનું દુઃખ આવી હોય અને 7 વર્ષ વયા જાય અને 7 વર્ષ પછી પાછો આહાડ મહિનો આવે અને બરોબર એમ કહેવાય કે એમાંય અડધો આહાડ વયો જાય. અને અડધા આહાડે એક ઓતરાદી એક દખણાદી 2 ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને વિરાટ રૂપ ધારણ મરે કરવા. અને તેથી નેપાળી ખોપરા વિનતી વરાળ સામ કડક આપના હાથ કટકા મળે કરવા. અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો આપણો મોરલો પોતાની ડોકની હાકળના 3 કટકા કરીને કહેતો હોય મે આવ મે આવ મે આવ. એ વાત વધાવો તાળીઓથી વેગળ સાઉન્ડ નહીં તે હારો સાહેબ. ઈ મોરલાને જેટલી મજા આવે ને એટલી મને કીર્તિદાનને આજ મજા આવવાની છે બાપ. અમે 2 મોરલાથી ને આવ્યા છીએ. તમારે આહાડની ઘોડે સામે ગાંજવાનું છે. પણ કેવી મજા એ બાપ.
પ્રાર્થના કરું, આપણે જે કાંઈ છે એ બધું હોલની બહાર મૂકી દેજો. તમારા ટોટલી મગજને બંધ કરી દેજો. એ વાત જો આમ ઉપડવી જોવે. ખરેખર આ પ્રોગ્રામ છે ને, હા જય હો આ અમારો અમને ખોટો ધક્કો કરાવે. હાલે એવા તો અહીંયા બેઠા છે. આ પ્રોગ્રામ અમારો છે એ ધ્યાન રાખજો. બહુ સરસ આનંદ છે. વાત શું કરું છું સાહેબ, આ લોક કિયા જાય. બીજી વાત એ કહું, આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી, આ હૃદયનો પ્રોગ્રામ છે સાહેબ. આમાં મગજ ન ચાલે, આમાં હૃદય જ ચાલે. એટલે 1 મિનિટ હારે તાળીનો તાલ આપી ગયો બાપ. એ બાત જો બહુ અચ્છે. એ બાપ માથે તુજી ધા કોકિલ કંઠ ગિરા શાંતિકરણ જગભરણ મારી ઘડો ઘડ્યા ભાવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજના રૂડા કાર્યક્રમમાં આપ બધાનું ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, આપ બધાનું સ્વાગત કરીને મેં માં ભગવતીની સ્તુતિ કરી અને હવે કાંઈ વચ્ચે વિલંબ કર્યા વગર જો આજનો કાર્યક્રમ છે ડાયરો, આમાં ગીત આવશે, ભજનો આવશે, વાતો આવશે અને મીઠા મીઠા જોક્સ આવશે. હું કોઈ મનોરંજનની ટીકા નથી કરતા અમે સાહેબ, બધાય મનોરંજન, દરેક કલાકારો મારા માટે પૂજનીય છે. પણ અમુક કાર્યક્રમ એવો હોય કે બેનને ભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની સાથે આવ્યા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું. મા દીકરો કાર્યક્રમમાં આવ્યા હોય એવું દ્વિઅર્થી નીકળતું હોય. મા દીકરો આવ્યા હોય તો દીકરાને એમ થાય કે માને આ કાર્યક્રમમાં ન લાવ્યો તો સારું હતું. ગુરુને શિષ્ય આવ્યા હોય તો શિષ્યને એમ થાય ગુરુદેવને ન લાવ્યો તો સારું હતું. પણ આ લોક સાહિત્યનો એવો કાર્યક્રમ હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય, માને દીકરો સાથે બેઠા હોય, ગુરુ શિષ્ય સાથે બેઠા હોય, બાપ દીકરો સાથે બેઠા હોય, બાપ દીકરી સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે અને એની વચ્ચેથી હળવું હાસ્યરસ વયું જતું હોય, લોક ડાયરાનો હાસ્યરસ હશે. એટલે આનંદ કરવો છે. પણ દરેક કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થતી હોય ત્યારે એવા જ આપણા ગુજરાતી આહાડી ગાયક સાહેબ બેઠાને વખાણ નથી કરતો હું, પણ આજે ગુજરાતી ડાયરાના લેવલને જે માણસ બોલિવૂડ સુધી લઈ ગયો છે, આ માણસ
આજથી 40 વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મોમાં ગાવું હોય તો આપણે હિન્દી સિંગરો પાસે ગૌરાવવું પડતું હતું અને આજે હિન્દી વાળાને આપણા ડાયરા વાળા પાસે આવવું પડે છે. મોટામાં મોટું આપણું ગૌરવ છે, આપણી ગુજરાતનું એમ કહેવાય કે આ ઘરેણું છે, આપણી ગુજરાતની સંપત્તિ છે અને એમાંય લાડલી ગાય અને આ માણસે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. સાહેબ એવા આપણા કીર્તિદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હોય એને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, હવે મન મૂકીને વરહો, હવે વરસાદ જાણે ધરતી જાણે, અમે વચ્ચે વચ્ચે કડાકા કરવા આવશું, અમે હડુડવા આવશું બાપ, અને તમે મોરલાથી ને એવા ગહેકો સામે બેઠેલા આહાડથી તમારી ઉપર વરસે. તો વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.